Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. એને અંદરો અંદર વાંધો હતો, એકાબીજાને ટિકિટ મળે તો એકાબીજા નારાજ થતા હતા, એટલે ભરતભાઈ સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે. અમરેલી લોકસભામાં ઉભા રાખેલો પોપટ ઉમેદવાર 4 ચોપડી પાસ, કોઈ સામાજિક જ્ઞાન નહીં, બોલતા આવડતું નથી. એટલે અમે હિન્દુ છીએ, અમારા ઘરે કાંઈ કલમા નથી પટાતા, પણ અમને આ લોકોનો દ્રષ્ટિકોણ જ અલગ કરી નાખ્યો. કોંગ્રેસના લોકો કાદવમાં દેડકાની જેમ ચોમાસામાં જેમ દોડી આવે છે. એની સામે વેલ એજ્યુકેટેડ જેનેબેન ઠુમર છે. સુરતમાં તો પોતાના પૈસાના જોરે કમલ ખીલ્યું છે. કોઈ પરિવારવાદ નથી. અને કોંગ્રેસમાં પહેલા વીરજીભાઈ લડ્યા, વીરજીભાઈ પછી વીરજીભાઈના પત્ની લડ્યા, હવે વીરજીભાઈના પુત્રી આવ્યા છે. આ વખતે હારશે તો વીરજીભાઈના જમાઈ આવતા વખતે આવશે. કંડલા અને અમરેલી જિલ્લાના ખૂબ જ પાટીદાર આગેવાનો અત્યારે સુરત થઈ ગયા છે. તો નારણભાઈ કાછડિયાના હિસાબે અત્યારે ડેઈલી સુરતની ટ્રેન જનેન્દ્રભાઈ 400ની પાર વાત કરે છે અને ભરતભાઈ સુતરિયા 500ની પાર વાત. નમસ્કાર, હું નીલમ ખારેજા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અને ગુજરાત તક અત્યારે પહોંચ્યું છે અમરેલી લોકસભા બેઠક પર. અત્યારે જો વાત કરવામાં આવે અમરેલી લોકસભા બેઠકની, તો અમે અત્યારે પહોંચ્યા છીએ સાવરકુંડલામાં. સાવરકુંડલાનો એ વિસ્તાર નાવલી નદી જ્યાંથી વહે છે અને નાવલી પોલીસ ચોકી છે. અને આ વિસ્તારમાં અમે અહીં લોકોનો મૂડ શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમરેલી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો આ વખતે જે જંગ છે તે છે ભારતીય જનતા પાર્ટીના ભરત સુતરિયા અને કોંગ્રેસના જેનીબેન ઠુમર વચ્ચે. ત્યારે અમરેલીના જ લોકો, જે અમરેલી લોકસભા બેઠક છે તેના લોકો પાસેથી જાણીએ. સાવરકુંડલાથી આપણે વાત કરી રહ્યા છીએ. શું લાગે છે વડીલ, આ વખતની લોકસભા ચૂંટણી કેટલી રસપ્રદ લાગે છે? રસપ્રદ કંઈ છે જ નહીં. નરેન્દ્ર મોદીના નામ ઉપર લોકો મત આપવાના છે. એક બાર મોદી સરકાર. શું લાગે કઈ પ્રકારના આ વખતે વિકાસના કામની જે વાત કરે છે, વિકાસના કામ કેવા થયા છે? અમારા મહેશભાઈ કસવાળા આવ્યા છે ધારાસભ્ય, વિકાસની વણઝાર લઈને આવ્યા છે. એટલે વિકાસ તો પૂર ઝડપે ચાલુ જ છે. તો જેનીબેન ઠુમર આ વખતે મેદાનમાં છે. શું લાગે છે ભરત સુતરિયા સામે? તો આપનો શું મત છે આ વખતે જેનીબેનના કામને લઈને? જેનીબેન નવા છે તો અત્યારે તો નરેન્દ્રભાઈના વિકાસના કામ ઉપર લોકો મત આપવાના જ છે. બિલકુલ. અન્ય લોકો છે તેમની પાસેથી પણ જાણીએ કે શું લાગે છે વડીલ આપને? બેન, ભારતીય જનતા પાર્ટીએ અમરેલી લોકસભામાં ઉભા રાખેલો પોપટ ઉમેદવાર 4 ચોપડી પાસ, કોઈ સામાજિક જ્ઞાન નહીં, બોલતા આવડતું નથી. આનાથી રાષ્ટ્રને નુકસાન જવાનું છે, દેશને નુકસાન જવાનું. એ દિલ્હી જઈને રજૂઆત શું કરશે? એને ગુજરાતી બોલતા આવડતું નથી, એને ગામઠી ભાષા આવડતું નથી. બેન, આનાથી આ મોદીના નામે જીતી જાય. આ લોકોને શું છે, જીતથી મતલબ છે. એ મોદીના નામે, રામના નામે, મુસલમાનના નામે જીતી જાય, પણ એનાથી દેશને, લોકસભાને ફાયદો હું? આ પોપટથી નુકસાન જવાનું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભયાનક હતાશા છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં હતાશા છે, પ્રજામાં હતાશા છે. ઉમેદવાર નીકળે તો લોકો રોય છે બેન અત્યારે. પણ આ વખતે જે રીતે કહે છે કે ગુજરાતની 26 બેઠક છે એમાં પીએમ મોદી છે. 26 સીટ જીતવી એ મહત્વનું નથી. મહત્વનું એનાથી હું ફાયદો? આ 15 વર્ષ નાણ કાસડિયા અહીંયા રહ્યા, બેના નથી દિશા જો, કોઈ ફાયદો નથી. મોદીના નામે જીતી જાય એનાથી વિસ્તારને, લોકસભાને કાંઈ ફાયદો નથી. આ લોકો બણગા ફૂકે, એની આગળ પોતાના ઘરના મત નથી બેન. આ ભાજપના કાર્યકર્તાઓ આગળ કોઈના મત નથી. અમને પ્રજા આપતી નથી. કાંઈ કોંગ્રેસ વાળા, અમારા હિન્દુ હતા, ક્યાં ગયા ઓલા ટીલાવાળા ભાઈ, એ વૈયા ગયા, બરોબર. એટલે અમે હિન્દુ છીએ, અમારા ઘરે કાંઈ કલમા નથી પટાતા, પણ અમને આ લોકોનો દ્રષ્ટિકોણ જ અલગ કરી નાખ્યો કોમવાદના નામે. બાકી આ લોકો આગળ રામને મુસલમાનને કાઢી નાખો ને તો આ લોકો આગળ કાંઈ નથી. અમરેલી લોકસભાની વાત કરી રહ્યા છે, આપનું શું માનવું છે? જે રીતે ભાઈ કહી રહ્યા છે કે અમરેલી લોકસભામાં કામ નથી થયા. હળાહળ જૂઠું છે. આપ જુઓ, માત્ર અમરેલી નહીં, સારાએ ભારતની અંદર જુઓ. સાવરકુંડલા સિટી પૂરતી હું આપને વાત કરું તો 50 વર્ષથી ખખડધજ કોર્ટનું બિલ્ડિંગ હતું, જ્યાં ઉપર ચડીએ તો પડી જાય એવું હતું. એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યું. તાલુકા પંચાયતનું બિલ્ડિંગ નવું બન્યું. બેન, છેલ્લા 5 વર્ષમાં સાવરકુંડલાના મતદારોની એક ભૂલ થઈ ગઈ હતી. એ ભૂલના કારણે આ નવલગંગા છે એ કાદવ ગંગા થઈ હતી. એને ફરીવાર ભારતીય જનતા પાર્ટીના સમર્થક ધારાસભ્ય આવીને નવલગંગામાંથી કાદવ ઉછળવાનું કામ છેલ્લા 5 વર્ષથી પ્રજાની ભૂલે
ગયા 5 વર્ષ જે કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા એણે જે બગાડ્યું હતું એ પણ અમે અત્યારે છેલ્લા 1 વર્ષની અંદર સુધારવાનું કામ કરી રહ્યા છે. આ કાંઈ ભારતની વાત કરું આપને તો મેટ્રો રેલ હોય, વીમાની સગવડ હોય, આજે ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવ્યા હોય, આ લોકો જોવે છે. બાકી કોંગ્રેસના લોકો કાદવમાં દેડકાની જેમ ચોમાસામાં જેમ દોડી આવે છે એમ ચૂંટણી ટાણે આવી અને નવી નવી વાતો કરે છે, પરંતુ જેટલો કાદવ ઉછાળશે એટલા જ કમળ ખીલવાના છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. બિલકુલ બીજા લોકો છે કહી રહ્યા, શું કેવું છે આપનું, શું કેવું છે? જો અહીંયા વિકાસની વાત કરો તો વિકાસમાં શૂન્ય છે. કારણ કે જો પરસોત્તમભાઈ રૂપાલા જો એ અમરેલીના વતની હોય તેને રાજકોટ લડવા મોકલે છે અને નાણાભાઈ 3 જો ચોટાણા હોય અને એની ટિકિટ કાપવામાં આવે તો વિકાસ ક્યાં કહેવામાં? ભરતભાઈ સુતરિયાને લઈને શું માનવું છે, જે ઉમેદવાર છે આ વખતે? એકદમ અજ્ઞાની છે, અશિક્ષિત છે, એની સામે વેલ એજ્યુકેટેડ જેનીબેન ઠુમર છે અને જેનીબેન ઠુમર 100% જીતશે અને અમરેલી જિલ્લામાં 100% પરિવર્તન આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 26 લોકસભા જીતવાની વાતો કરે છે ભાજપ, શું લાગે છે એમાં? સુરતમાં તો કમળ ખીલી ગયું છે. સુરતમાં તો પોતાના પૈસાના જોરે કમળ ખીલ્યું છે અને કઈ 26 બેઠક પોતે એમ આગાહી કરી દે કે અમે જીતી જાવ, એ વસ્તુ ખોટી પડે છે. હાલ સાવરકુંડલા આપણે અમરેલી જિલ્લાની અંદર જે કાંઈ ઉમેદવારો છે એમાં જેનીબેન ઠુમર જે કાંઈ ઉમેદવાર અમારા કોંગ્રેસ કાર્યમાં છે તો એ એજ્યુકેશન છે, ભણેલા ગણેલા હોશિયાર માણસ છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ગયેલા છે. જે ભરતભાઈ સુતરિયા હમણાં 2.5 મહિનાથી જ જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. એ પણ એક ફ્રોડ વ્યક્તિ છે. જે મારુતિ નંદન કોટન જીનના 7 કરોડ રૂપિયા બાકી હતા એ ભરી પણ નથી શક્યા અને ભણેલ ગણેલ હોશિયાર કાંઈ છે જ નહીં. એને 400 સીટની બદલે 500 સીટે બોલવાની એને મંજૂરી છે, એને કાંઈ ખબર જ નથી પડતી અને ટિકિટ આપી છે. એને અંદરો અંદર વાંધો હતો, એકાબીજાને ટિકિટ મળે તો એકાબીજા નારાજ થતા હતા, એટલે ભરતભાઈ સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે. અચ્છા, ભરતભાઈ સુતરિયાની ટિકિટને લઈને જે વાત છે, નારાજગીની જે વાત છે કે અમરેલીમાં ભાજપમાં જૂથવાદ જે વાત છે, અમરેલી ભાજપમાં જૂથવાદની વાત છે, એના કારણે ભરત સુતરિયાની ટિકિટ આપી હોવાની વાત ચાલે છે, શું કેવું છે? બેન, ભારતીય જનતા પાર્ટી નાનામાં નાના કાર્યકરને તક આપે છે. આ કોઈ પરિવારવાદ નથી. અને કોંગ્રેસમાં પેલા વીરજીભાઈ લડ્યા, વીરજીભાઈ પછી વીરજીભાઈના પત્ની લડ્યા, હવે વીરજીભાઈના પુત્રી આવ્યા છે. આ વખતે હારશે તો વીરજીભાઈના જમાઈ આવતા વખતે આવશે. ભારતીય જનતા પાર્ટી માત્ર નાનામાં નાના કાર્યકર્તાને તક આપવાની આ પાર્ટી છે, રાષ્ટ્રવાદી પાર્ટી છે. એમાં રાષ્ટ્રવાદ હોય. અને મારા મિત્ર શહેર કોંગ્રેસના પ્રમુખે વાત કરી પૈસાના જોરે, તો હું એને આજે ખુલ્લી નદીમાં ખુલ્લી ચેલેન્જ કરું છું કે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા આપને ફાળો કરી દે પૈસાના જોરે. અમરેલીમાં પંજો ખીલવીને બતાવો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફાળો કરીને તમને પૈસા આપે. અચ્છા, આપનું શું કહેવું છે? અમરેલીમાં વિકાસ થયો છે કે નથી થયો? અમરેલીમાં વિકાસ બહુ થયો છે. એનું કારણ છે કે સાવરકુંડલા તાલુકાની અંદર જ્યારે મહુવા બાંદ્રા નામની ટ્રેન એ નારાયણભાઈ કાછડિયાને હસ્તક છે. સાવરકુંડલા અને અમરેલી જિલ્લાના ખૂબ જ પાટીદાર આગેવાનો અત્યારે સુરત સ્થાયી થયા છે. તો નારાયણભાઈ કાછડિયાના હિસાબે અત્યારે ડેલી સુરતની ટ્રેન પણ અહીંયા ડેલી મંજૂર કરેલી છે નારાયણભાઈ કાછડિયાના પ્રતાપે. અચ્છા, આ વખતે પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ છે, બંને લેવા પાટીદાર મેદાનમાં છે. શું લાગે છે કયું આ સમીકરણ આ વખતે અમરેલી લોકસભામાં કઈ રીતનું કારગર નીવડી શકે છે? બેન, જ્યાં સુધી અમરેલી જિલ્લાને લાગુ વળગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના જે પ્રકારના કામો નરેન્દ્રભાઈ મોદીની સરકાર કરી રહી છે એમાં કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે જોઈ શકો છો કે કોંગ્રેસના જે મિત્રો કાર્યકર્તાઓ સામે ઊભા છે એ કેટલા આસબબુલા છે. એને ખબર છે કે આપણે કોઈ સંજોગોમાં જીતતા નથી, એના માટે એને ખબર છે કે આપણે જીતવા નથી, એટલા માટે જોરથી રાડો નાખે છે. પરંતુ ક્યારેય રાડો નાખીને જીતાતું નથી. માત્ર ને માત્ર વિકાસના કામો ગુજરાતની સરકાર હોય કે રાજ્યની સ્ટેટની નેશનલની સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર હોય એ પ્રમાણે કામ કરતી હોય. એના કારણે લોકો મત આપતા હોય છે. અને નરેન્દ્ર મોદીના નામ ઉપર આયુષ્યમાન કાર્ડ હોય, 370ની કલમ હોય, આવા અનેક કામો ભારતની સરકારે કર્યા છે. તેના કારણે લોકો દિલથી મત દે. 400 પાર 110% છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. 400 પારની વાત કરે છે ભાજપ, આપનું શું માનવું છે? ભાજપ 400 પારની વાત કરે છે, થશે? 100% 400 પાર જ જવાની છે. એટલા માટે જ આ લોકો વલખા મારે છે. તમે અહીંયા સાવરકુંડલાના વિકાસની વાત કરો કે કેન્દ્ર સરકારની યોજનાની વાત કરો તો રોડ 351 નંબર અહીંયા મંજૂર થઈ ગયો છે. નેશનલ હાઈવે મંજૂર થયો છે ઔડાયવા ગામમાં.
રેલવે સ્ટેશન 18 કરોડના ખર્ચે અહીંયા મંજૂર થયું છે. એટલે 400 પાર નહીં એનીથી વધુ બેઠક થશે. અને સૌથી મોટી વાત કે રામ 550 વર્ષે મંદિરની અંદર બિરાજે છે. અચ્છા, આપણે એમને પણ પૂછીએ. મુદ્દો જે છે 400 પારની વાત કરે છે ભાજપ. મેડમ 400 પારની વાત કારના એમ કરે કે 15 વર્ષ ભાજપ છે 9 તો 15 કામ કરીને મને બતાવે કે સાવરકુંડલામાં 15 કામ શું ત્યાં છે. અમરેલી જિલ્લામાં 15 કામ એવા બતાવી દે. મારું આજીવન જાવર જીવનમાં હું રાજકારણ મૂકી દઉં. 15 કામ ખાલી મને બતાડે કે 15 કામ હું કર્યા છે એવા. બેન, ભારતીય જનતા પાર્ટીએ કાંઈ કર્યું નથી. નરેન્દ્ર મોદીનો ફાંકો રાખીને આ લોકો ચાલે છે. આનાથી દેશને અમારે કુંડલામાં એક પ્રકારનો વિકાસ નથી થયો. ધંધા રોજગાર પડી ભાગ્યા છે. અને અમારે અહીંથી અડધો અડધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રવાસી ભારતીય જેવા છે. અમારે અહીંયા ભાજપમાં સારો ઉમેદવાર ન મળ્યો. મહેશ કસવાળાને અમદાવાદથી લડાવ્યો. આ લોકો કાંઈ નથી. અહીંયા કાર્યકર્તાઓની કમી પ્રવાસી ભારતીયની સીટ કરી નાખી. બેફામ ભ્રષ્ટાચાર કરે છે. આ લોકોના જે મજદૂરી કાર્યકર્તાઓ સાથે એ ધંધો કરવા મળ્યા. બેન જો જનેન્દ્રભાઈ 400ની પાર વાત કરે છે ને ભરતભાઈ સુતરિયા 500ની પાર વાત. આ લોકોને માલ ભૂલી ગયેલા છે, હાર ભાળી ગયા છે, બીજું કાંઈ નથી. આપનું શું કહેવું છે? સાવરકુંડલામાં વિકાસની વાતો કરે બેનો, પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય જે ભુવા રોડ ઉપર લાઈન નગરપાલિકાની પડી હતી, જે તે સમયે કોંગ્રેસે નખાવી હતી, એ નગરપાલિકાના સદસ્ય આજ ભૂંગળા ચોરીને પોતાના ફામે લઈ ગયા અને ન્યાય નાખે છે. તો આ વિકાસની વાતો કરે છે. 15 વર્ષથી કોઈ પણ જાતનો વિકાસ થયો નથી સાવરકુંડલાની અંદર. અને આ ભારતીય જનતા પાર્ટીના સદસ્યો ભૂંગળા ચોરીને પોતાના ઘરે લઈ જાય છે. અચ્છા, જે પ્રકારે અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કાર્યકર્તાઓ છે સામસામે એ આવી રહ્યા છે, શું લાગે છે 400 પારની વાત, જેનીબેન નવા ઉમેદવાર, આ વખતે અમરેલીમાં શું ગણિત લાગે છે? અમિત શાહ જ્યારે પણ બોલે છે, ગુજરાતમાં પણ બોલ્યા હતા કે 150 પાર થાય એટલે 400 પાર થાય ખરી. મને લાગે છે એવું કે 400 પાર પણ કરીએ કે ખરી. તો અમરેલી લોકસભા બેઠકની જે સાવરકુંડલા છે ત્યાં અમે પહોંચ્યા છીએ અને સાવરકુંડલાની જનતા સાથે અહીં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પણ આપણે વાત કરી. અને જે પ્રકારે વાત કરવામાં આવે અમરેલી લોકસભા બેઠકની, તો 1991થી સતત અહીં 4 ટર્મ સુધી દિલીપ સાંઘાણી છે તે લોકસભાથી સાંસદ રહ્યા હતા. ત્યારબાદ 2004માં વીરજીભાઈ ઠુમ્મરે અહીં દિલીપભાઈને હરાવીને સાંસદ પદ હાંસલ કર્યું હતું. તેના બાદ છેલ્લી 3 ટર્મથી જો વાત કરવામાં આવે તો નારણ કાછડિયા છે તે અહીંથી સાંસદ સભ્ય રહ્યા છે. અને આ વખતે ભરત સુતરિયા અને જેનીબેન ઠુમ્મર વચ્ચે જંગ છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં અમરેલી લોકસભા બેઠકમાં કોણ બાજી મારે છે તે જોવું દિલચસ્પ બનશે. કેમેરા પર્સન ફારૂક કાદરી સાથે નીલમ ખારેચા, અમરેલી, ગુજરાત તક.